वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 22મી એપ્રિલ 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 8 દિવસથી આપણે ગઢડા અંત્યનું 8મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. શરૂઆતના કેટલાક મહારાજના ઉપદેશ વાક્યો સાંભળ્યા પછી એક વાત તો દિમાગમાં નક્કી થાય કે ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર આપણને સદાના માટે સુખિયા કરવા માટે પધાર્યા છે. સર્વાવતારી સહજાનંદ સ્વામી મહારાજ આપણું દુઃખ, દારિદ્ર્ય, કંગાલપણું ટાળવા અને ભગવાનના સુખે સુખિયા કરવા માટે પધાર્યા છે. અને એટલા માટે તો સામે બેઠેલા સંતો હરિભક્તોને મહારાજે પ્રશ્ન કર્યો, એવો કયો ઉપાય છે ભગવાનના ભક્તના માટે કે જે હંમેશના માટે સુખી રહે? ખાવા ન મળે, પહેરવા ન મળે, રહેવા ન મળે, શરીરમાં ઘણી પ્રકારની બીમારી હોય, ઘણા પ્રકારના પ્રશ્નો હોય, ઘણી પ્રકારની મૂંઝવણ ઊભી થાય, એવા પ્રકારના પ્રસંગો બને, એની અંદર પણ યોગીજી મહારાજની માફક 24 કલાક હસતા ને હસતા રહે. ઘણા વર્ષો સુધી યોગીજી મહારાજનું સાનિધ્ય મળ્યું. મને યાદ નથી કે યોગી બાપા ક્યારે ઉદાસ થઈને બેઠા હોય અથવા તો એમના મુખારવિંદ ઉપર મૂંઝવણ જેવું, હતાશા કે નિરાશા જેવું આપણને જોવા મળે. સવારના બેથારીમાં બેઠા થતાની સાથે આનંદના ઓઘ વળે, એના દર્શને આપણા દુઃખ માત્ર દૂર થઈ જાય. શું કારણ છે? તો શ્રીજી મહારાજે આ વચનામૃતમાં સુખી થવા માટેના ઉપાયો બતાવ્યા. એ તમામ ઉપાયો, તમામ સાધનો, તમામ આધ્યાત્મિકતા યોગીજી મહારાજના જીવન સાથે આત્મસાત થયેલા હતા. અતિ દ્રઢ વૈરાગ્ય, એવો વૈરાગ્ય યોગીજી મહારાજને હતો કે એને સારી વસ્તુ, સારા પદાર્થ મળે તો મૂંઝવણ થાય. સારું ખાવાનું મળે, સારું પીવાનું મળે, સારું પાથરવાનું મળે તો મૂંઝવણ થાય. અને આપણને ન મળે ત્યારે મૂંઝવણ થાય. અથવા તો આપણી સાથે આવેલો સમયમાં કોઈ હરિભક્ત હોય અને સારો ઉતારો મળે અને આપણને ન મળે તો પણ દુઃખ થાય અને ઉપાધિ આવે. મહારાજે કહ્યું, ભગવાનનો ભક્ત એટલે સાધુ હોય, સંન્યાસી હોય, સંસારી હોય, કોઈ પણ હોય, જેને દુનિયામાં સુખી રહેવું હોય અને સદાના માટે સુખી રહેવું હોય તો અતિ દ્રઢ વૈરાગ્ય કેળવવાની જરૂર છે. વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિહિ શ્રીકૃષ્ણેતર વસ્તુષુ. ભગવાન સિવાય બીજા કોઈ પણ પદાર્થમાં રાગ નહીં, આસક્તિ નહીં, મમત્વ નહીં, બંધન નહીં, જોડાણ નહીં, લગાવ નહીં, એને મેળવવાની ભાવના કે તમન્ના નહીં. આનું નામ વૈરાગ્ય.
ભગવાનમાં જેને પ્રેમ થયો અને ભગવાન સિવાય પ્રકૃતિ પુરુષ સુધી તમામ પંચ વિષયો રાખના પડીકા છે એવું જેને સમજાણું એને પછી ક્યારેય પણ ભગવાન સિવાય બીજે ક્યાંય મન જાય નહીં અને ભગવાન સિવાય બીજે ક્યાંય સુખ મનાય નહીં. રાજકોટના હરિભક્તે યોગી બાપાને ઝીણું પટલું ધોતિયું ભેટમાં આપ્યું કે સ્વામી મારી ઈચ્છા છે કે તમે આ પહેરો. યોગી બાપાને તાવ આવ્યો, કોઈ રીતે ઉતરે નહીં. નિર્ગુણ સ્વામીને ખબર પડીને પેલા હરિભક્તને પાસે બોલાવીને કહ્યું કે યોગી બાપાનો તાવ તમારે ઉતારવો હોય તો આ જે ઝીણું ધોતિયું તમે ભેટમાં આપ્યું છે ને એ લઈ લો પાછો ને જાડું પાણકોરા જેવું જાડું કપડું લાવીને તમે આપો તો યોગી બાપાનો તાવ ઉતરે. યોગી બાપાને તાવ આવવાનું કારણ આ છે કે તમે આવું પતલું કપડું કેમ આપ્યું. તમને ના ન પાડી શકે કારણ કે સાધુ સ્વભાવ, ગરીબ સ્વભાવ અને 24 કલાક મનમાં ઈચ્છા રહ્યા કરે હરિભક્તને દુઃખી ન કરવા, નારાજ ન કરવા. હરિભક્તો કેમ રાજી થાય એવો જ અખંડ જેને વિચાર તમને ના નથી પાડી શક્યા. અને એ હરિભક્ત ધોતિયું ઝીણું હતું લઈ લીધું અને બીજું જાડું આપ્યું ને ત્યારે યોગી બાપા બહુ રાજી થયા અને 2 ધબ્બા આપ્યા. જાઓ ગુરુજી, બહુ આશીર્વાદ છે, તમે બહુ સારા. કહેવાનું તાત્પર્ય એટલું છે, યોગી બાપાને, પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય પણ ઉદાસન અવસ્થામાં આપણે જોયા નથી. ગોંડલના મંદિરના બાંધકામની અંદર સામાન્ય 2 પૈસાનો પગારદાર કડીઓ અને મજૂરો પણ વઢી જતા અને ટોકી જતા, કહી જતા કે અમારો પગાર કેમ નથી આપતો, કારણ કે સિલકમાં માત્ર 4 આના, આટલું મોટું લાખો રૂપિયાનું ભવ્ય મંદિર બનાવવાનું, એમાં સિલક બેંક બેલેન્સ માત્ર 4 આના. કડિયાના પગાર વધી ગયા હોય, મજૂરના પગાર ચૂકવવાના હોય, મજૂરી ચૂકવવાની હોય, પથરા આવ્યા હોય એના પૈસા મોકલવાના હોય. આની અંદર પણ યોગી બાપાએ જરાય મૂંઝવણનો અનુભવ કર્યો નથી. સિલકમાં સ્વામી શ્રીજી એના માટે ધૂન અને પ્રાર્થના કરે. આ સમજણ, આ વૈરાગ્ય અને અતિ દ્રઢ સ્વધર્મ હોય. આત્મા રૂપે વર્તતા યોગી બાપા બ્રહ્મ સ્વરૂપે વર્તતા હતા, દેહનો ભાવ રાખતા જ નહોતા. 24 કલાક ભગવાન કરતા હતા છે. ભગવાનની મરજી સિવાય સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી એવું દ્રઢ કરીને બેઠા હતા. એટલા માટે આનંદ આનંદ આનંદ. પ્રમુખ સ્વામી મહારાજનું વર્ષો પહેલા હું એનો સાક્ષી છું, સાથે છું. જૂના મંદિરમાં ગઢપુરમાં દર્શન કરવા માટે ગયા અને કેટલાક દ્વેષીઓએ પ્રમુખ સ્વામીનું ભયંકર અપમાન કર્યું અને એવું પણ લાગ્યું કે પ્રમુખ સ્વામી ઉપર આ દ્વેષી સાધુ હાથ ઉપાડશે, મારશે. હું પણ ડરી ગયો હતો અને એવા શબ્દ પ્રહાર કર્યા કે તમારા બાપે અહીંયા શું દાખ્યું છે, અહીંયા શું કામ આવો છે, તમારો અહીંયા મંદિરના પગથિયા ચડવાનો, મંદિરના આંગણામાં પગ મૂકવાનો કોઈ અધિકાર નથી, હાલી નીકળો. અને વગર વાંકે કોઈ જાતની ભૂલ વગર એ લોકોએ ત્યાંના પોલીસને પૈસા ખવડાવીને ફોડેલો હતો અને કહેવામાં આવેલું કે ગમે તેમ કરીને પ્રમુખ સ્વામીનું ખોટું દેખાય એવી રીતે તમારે એમને એરેસ્ટ કરવાના છે, છાપે ચડવા જોઈએ, ન્યૂઝપેપરમાં હેડલાઇનમાં આવવું જોઈએ. અને એમને પકડવા માટે, એરેસ્ટ કરવા માટે લક્ષ્મીવાડીમાં તૈયાર જ હતા. આની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદની, આનંદની, શાંતિને, સુખની રેખામાં લેશ માત્ર પણ ફેરફાર નથી થયો. સદા સુખિયા રહેવું હોય, તમારો પૈસો કામ નહીં આવે. સદા સુખિયા રહેવા માટે તમારો બંગલો પણ કામમાં નહીં આવે. સદા સુખિયા રહેવા માટે તમારી પાસે ગમે તેવી મોટી સત્તા હોય તો પણ કામમાં નહીં આવે. સદા સુખિયા રહેવા માટે તમારી પાસે કેટલી સંગીત કળા હોય, વક્તૃત્વ કળા હોય, નૃત્ય કળા હોય, લેખન કળા હોય, કાવ્ય કુશળતા હોય, ઘણું બધું હોય,
તો પણ સુખી રહેવા માટે એક કામમાં નહીં આવે. આજ સુધીનો ઇતિહાસ તમે તપાસો, મોટા મોટા સંગીતકારો, મોટા મોટા કલાકારો જેની ગાયકી સાંભળવા માટે હજારોની સંખ્યામાં લોકો ટિકિટ આપીને પૈસા ખર્ચીને આવતા, એવા લોકોએ આપઘાત કર્યા છે. આના ઉપરથી ખ્યાલ આવે કે સુખ મહારાજે જે આદેશ આપ્યો છે એ આદેશ પ્રમાણે વૈરાગ્ય દ્રઢ કરીએ, સ્વધર્મનિષ્ઠા દ્રઢ કરીએ અને એ બે સાધનો દ્વારા પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને વશ કરી રાખીએ તો જ આપણને ભગવાનનું સુખ આવે, ભગવાનનો આનંદ આવે. સુખિયા થવા માટે સત્સંગ છે, સુખિયા થવા માટે માળા, પૂજા, ભજન, ભક્તિ આપણે કરીએ છીએ, રવિવારની સભામાં જઈએ છીએ, પણ શ્રીજી મહારાજે જે ઉપાય બતાવ્યા છે એ પ્રમાણે આપણે આપણું જીવન નહીં બનાવીએ, એ પ્રમાણે આપણે વર્તન નહીં કરીએ ત્યાં સુધી આપણા હૈયામાંથી દુઃખ મટવાનું નહીં, અશાંતિ દૂર થવાની નહીં. શ્રીજી મહારાજના શબ્દો છે એ ફરીથી આપણે વાંચીએ. અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય અને જેણે એ બે સાધને કરીને સર્વેન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય અને જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય અને જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્રભાવ વર્તતો હોય, ભગવાન અને ભગવાનના ભક્ત સોય પાછળ દોરો સંસર્વ ચાલ્યો આવે, બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ, સ્વામી અને નારાયણના મહિમાની વાતો આવે ને આવે જ. એની સાથે આત્મબુદ્ધિ કરી હોય, પ્રીતિ કરી હોય, હેત કર્યું હોય, મિત્રભાવ એમની સાથે વર્તતો હોય, એને પોતાના કરીને રાખ્યા હોય, પોતાના વાલા અને સગા સંબંધી માન્યા હોય, તો પછી સત્સંગમાં સુખ આવે. ભગવાન અને ભગવાનના ભક્તની સાથે મિત્રભાવ એટલે સ્વરૂપભાવની એકતાની વાત આવી. તો સત્સંગમાં કોઈના પ્રત્યે, કોઈ સાધુ પ્રત્યે, સંત પ્રત્યે, હરિભક્ત પ્રત્યે, કોઈના પ્રત્યે ઘૃણા તિરસ્કારની ભાવના આપણા આમાં હૈયામાં હશે તો આપણે ભગવાનનું દર્શન કરતા હશું તો પણ સુખ નહીં આવે, ને કથા વાર્તા સાંભળતા હશું તો પણ સુખ નહીં આવે. એટલા માટે શ્રીજી મહારાજે સુખી થવા માટેના ઉપાય બતાવ્યા છે. એ આપણા જીવનમાં આત્મસાત થાય એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના કરીએ. વિશેષ મહિમાની વાતો આ વચનામૃતના માધ્યમ દ્વારા આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.